હવે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એ કેટલા વાગે પ્રગટ થયા? કથા સાંભળી કે નહીં? બપોરે 12 વાગે. અને ભગવાન બાલકૃષ્ણ પાકુ મર્યાદા પુરુષોત્તમ બપોરના 12 અને પૂર્ણ પુરુષોત્તમ રાત્રિના 12. બંને જણાએ આ 12 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. એક પણ સમય આગળ પાછળ છે જ નહીં. બંને બરાબર 12 વાગ્યાનો સમય. એનો મતલબ મર્યાદા પુરુષોત્તમ રામ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ તમને ને મને કાંઈ અહીંયા સાવધાન કરી છે. મોટો કાંટો છે ને એ કોણ? તો જીવાત્મા. અને નાનો કાંટો એ પરમાત્મા. જ્યારે જીવ અને ઈશ્વર એ બંનેનું જ્યારે મિલન થઈ જાય એટલે સમયનું પરિવર્તન. જીવનમાં સમયની સાથે કંઈક ને કંઈક પરિવર્તન લાવતું જ રહેવું પડે. જો જીવનમાં સમયની સાથે આપણે એડજસ્ટ ન થઈએ, સમયની સાથે આપણા જીવનમાં જો પરિવર્તન ન લાવીએ તો પતન થવામાં વાર લાગતી. અમે લોકો સાંજના સમયમાં વાત કરતા હોય એમાં ઘણીવારની વાતો થતી, એમાં વાતો નીકળી. આ ખાલી સમજવા માટેનું દ્રષ્ટાંત છે કે જે વ્યક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કાયમ માટે ફેંકાઈ ગયો હતો, નામ છે અમિતાભ બચ્ચન, પોતાની જાતને જીવનમાં આ સમયને આધુનિક પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરી આટલી મોટી ઉંમરે પોતામાં ચેન્જીસ કરી એને વ્યક્તિ એવું પરફોર્મન્સ આપ્યું કે અત્યારના યુવાનોને પણ છોડી અને ટોપ લેવલ પર છે આટલી મોટી ઉંમરે. તો કહેવાનું તાત્પર્ય સમયને જે સમજી લેને તો એ જ માણસના જીવનમાં કલ્યાણ થાય છે. જે માણસ સમયને નથી પારખતો એ માણસ ફેંકાઈ જાય છે. એટલે શાસ્ત્રને કવિ બંને એમ કહે છે, સમયથી વિરુદ્ધ અને પાણીથી વિરુદ્ધ કોઈ દિવસ નહીં ચાલવું. તમારો સમય જે દિશામાં લઈ જતો હોય તે જ દિશામાં ચાલવું. પાણી જે દિશામાં જતું હોય ને એ જ દિશામાં આપણે ચાલવું. પાણી અને સમય એની સામે ક્યારે પણ બધ ભરવા. જો એની સામે આપણે લડવા જઈએ તો ફેંકાતા આપણને વાર નથી લાગતી. મોટો કાંટો એટલે જીવાત્મા અને નાનો કાંટો એટલે ઈશ્વર. જીવ અને ઈશ્વરનું મિલન થાય એટલે સમયમાં પરિવર્તન આવે. AM અને PM ક્યારે બદલાય? બંને કાંટા 12ના કાંટે ભેગા થઈને ત્યારે. તો સુખ અને દુઃખ એ બંનેનું પરિવર્તન ક્યારે આવે? કે જ્યારે જીવ અને ઈશ્વર એ બંને એક થઈ જાય તો દુઃખનું પરિવર્તન સુખમાં આવી જાય. દુઃખનું પરિવર્તન સુખની અંદર આવી જાય. પણ ક્યારે? તો જીવ અને ઈશ્વર બંને એક થાય ત્યારે. અને આપણે કથામાં શ્રવણ કર્યું, સુરપુર नरपुर नागपुर तीनों लोक में सुख नहीं है, सुख है केवल हरि के चरणों में. સુરપુર એટલે સ્વર્ગ. સ્વર્ગમાં આનંદ નથી. નરપુર, નરપુર એટલે આ પૃથ્વી લોક, પૃથ્વીમાં આનંદ નથી. નાગલોક એટલે પાતાળમાં, એમાં પણ આનંદ નથી. આનંદ હે હરિ કે ચરણો में. જ્યાં સુધી હરિના ચરણમાં ન જઈએ ને ત્યાં સુધી જીવને આનંદ નથી થતો. સમયની વાત મને સમય સમય બલવાન નહીં કોઈ મનુષ્ય બલવાન.
જે વ્યક્તિ સમયની સાથે એડજસ્ટ થઈ ગયો એ જ માણસ જીવનમાં આગળ નીકળી જાય છે. આવા તો ઘણા બધા દાખલાઓ છે, પણ આપણે તો હરિકથા શ્રવણ કરવા માટે બેઠા છીએ, દ્રષ્ટાંત શ્રવણ કરવા નહીં. ઘણા લોકો એમ પણ કહેતા હોય કે કથાની અંદર દ્રષ્ટાંતો બહુ આપવામાં આવે, તો ભાગવતના મહાત્માની અંદર સ્પષ્ટ શબ્દમાં ભગવાન વેદ વ્યાસની વાણીમાં વેદ વ્યાસે કીધું છે વક્તા કેવો હોવો જોઈએ? દ્રષ્ટાંતો કુશલો ધીર પુરુષ. દ્રષ્ટાંત કુશલ હો, દ્રષ્ટાંત આપવામાં એકદમ કુશળ હોય, એકદમ ધીર પુરુષ હોય અને એકદમ ગંભીર હોય એવો વ્યક્તિ હોવો જોઈએ. કથામાં સંગીતનો પણ વિરોધ થતો હોય ઘણી જગ્યા પર, કે કથામાં સંગીત બહુ આવે, સંગીત રાખવાની શું જરૂર છે? અરે આપણો ભગવાન શ્રી કૃષ્ણ પોતે આખો મધુર છે, અને ભગવાન કૃષ્ણ કેવા છે તો વાદનમાં, ગાયનમાં અને નૃત્યમાં ત્રણેયમાં ભગવાન કુશળ છે. વાદનમાં, ગાયનમાં અને નૃત્યમાં ત્રણેયમાં આપણો ઠાકોરજી પૂર્ણ કુશળ રહેલા છે. એની કથા થતી હોય અને એમાં જો મધુર સંગીત ન હોય તે કથા ન બને. અને કૃષ્ણએ જેવી મુરલી વગાડી એવું આજ સુધી કોઈ મુરલી વગાડી નથી. એ વાદનમાં કુશળ રહેલા છે. ગાયનમાં કૃષ્ણએ જેવી ગીતા ગાઈને એવું આજ સુધી કોઈ ગાઈ નથી શીખ્યું. નૃત્યમાં ભગવાન કૃષ્ણએ જેવો રાસ રચ્યો એવો રાસ હજી સુધી કોઈ રમી નથી શીખ્યું. ત્રણેયમાં કુશળ છે. એટલે 12 વાગ્યાનો સમય આવે ને ત્યારે આપણે સાવધાન થઈ જવું. આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવી જાય, પણ જીવાત્માએ એકવાર માનવ બનવાની જરૂર છે, પણ જીવ માનવ બનતો નથી. બપોરના 12 અને રાત્રિના 12 વાગે એટલે તમને ખબર હશે, આપણા વડવાઓ પણ કહેતા કે બપોરના 12 વાગ્યાના ટકોરે આપણે બહાર જવું નહીં. આપણે 12ના ટકોરે બહાર નીકળતા નથી. શું કામે નથી નીકળતા? તો જ્યારે ઈશ્વર જીવને મળવા માટે આવે અને જીવ ઈશ્વરને છોડી અને લૌકિક કાર્યમાં જાય તો પછી એનું ક્યારે પણ કલ્યાણ ન થાય. અને જીવને ઈશ્વરને મળવા માટે પધારે છે અને જીવ ઠાકોરજીને છોડી અને લૌકિક કાર્યમાં જાય તો પરમાત્મા કોઈ દિવસ પ્રસન્ન નથી થતું. એટલે જ આપણા વડવાઓ એમ કહેતા કે 12ના ટકોરે કોઈ દિવસ બહાર નીકળવું નહીં. 5 મિનિટ બેસી જવું, 12 ને 5 થાય પછી આપણે નીકળવાનું. ગોકુળની અંદર એટલો બધો સુંદર નંદ મહોત્સવ ચાલતો હતો. ચારે કોર એટલો બધો સુંદર અવાજ આવતો હતો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એકદમ સુંદર મજાનો મધુર અવાજ આવી રહ્યો હતો. કૈલાસની અંદર ભગવાન શિવજી બેસેલા હતા. શિવજી સમાધિમાં હતા. એના કાનની અંદર અવાજ આવવા લાગ્યો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એના કાનમાં અવાજ આવ્યો એટલે એની આંખ ખુલી ગઈ. સમાધિમાંથી જાગૃત થઈ ગયા. ચારે દિશામાં જોવા લાગ્યા, અવાજ આવે છે ક્યાંથી? પણ અવાજ સંભળાય છે, અવાજ ક્યાંથી આવે એ હજી સુધી દેખાતું નથી.
આંખ બંધ કરી અને શિવજી સમાધિ લગાવે કે અવાજ આવ્યું ક્યાંથી? સમાધિમાં દર્શન થયા. અરે મારો ઈષ્ટ, મારો બાલકૃષ્ણ પરમાત્મા ગોકુળની અંદર પ્રગટ થઈ ચૂક્યા છે. શિવજીને ખબર પડી કે મારો ઈષ્ટ, મારો આરાધ્ય દેવ ગોકુળમાં પ્રગટ થયા. એટલે ભગવાન શિવ સાક્ષાત યોગીનું સ્વરૂપ ધારણ કરી અને ગોકુળની ગલીઓની અંદર ફરવા લાગ્યા છે. એકદમ યોગીનું સ્વરૂપ, લાંબા એવા વિકરાળના વાળ રહેલા છે, ગળાની અંદર સર્પ વિકળાવેલો છે અને હાથમાં ત્રિશૂલ છે, આખા શરીરમાં ભસ્મ ધારણ કરેલું છે. એ જ શિવજી સાક્ષાત યોગીના સ્વરૂપમાં ગોકુળની અંદર ભટકે છે. લોકોને પૂછવા લાગ્યા કે નંદરાયજીનો મહેલ ક્યાં છે? નંદને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, એ લાલો છે ક્યાં? ત્યારે બધા એમ કહે છે કે આપને જે અવાજ આવે છે ને, નંદ ઘેરા નંદ ભયો, એ દિશામાં ચાલ્યા જાઓ, એ નંદરાયજીનું ઘર અને ત્યાં બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એકદમ યોગીનું સ્વરૂપ ધારણ કરી અને શિવજી અત્યારે ગોકુળની અંદર આવી ગયા.